પૂજ્ય બાપુના સાનિધ્યની અંદર આજ મેઘરાજા પણ પોતાના હેતને વર્ષાવવા પરમધામના આંગણે મેઘરાજા પણ પોતાના હેતને વર્ષાવવા પધાર્યા છે. પૂજ્ય બાપુ, આપે ભક્તોના જીવનના સાચા રાહબર છો. અષાઢી બીજનો પર્વ હોય અને અમી છાંટણા વરસાદ ન આવે એવું પોસિબલ નથી. મહાકાલ રૂપા થોડી જ વારમાં આ બધો કાર્યક્રમ આગળ ચાલુ થવાનો છે. લાખોની સંખ્યામાં અત્યારે મેદની અહીંયા બેઠેલી તમને જોવા મળશે. લાઈવ ધજા ચડી રહી છે. હર હર મહાદેવ દોસ્તો, ફરીથી એકવાર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે અષાઢી બીજનો જે એમ કહેવાય ને પવિત્ર પાવન દિવસનો આજે શુભ શરૂઆત થઈ ગઈ છે અને મંદિરનો સરસ મજાનો અત્યારે લાઈવ ધજા ચડી રહી છે અને ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં અત્યારે અષાઢી બીજનો માહોલ અત્યારે જે છે એમ કહેવાય ને કે માહોલમાં અત્યારે રંગાઈ ગયા છે. તમામ શ્રદ્ધાળુઓ, તમામ ભક્તો અત્યારે જે આ મંદિરની અત્યારમાં ધજા છે એ લાઈવ ચડાવે છે એની રાહ જોઈને બેઠેલા હતા અને એ આતુરતાનો અંત બસ જો સામે આવી ગયો છે. સરસ મજાની અત્યારે ધજા ફરકી રહી છે અને અષાઢી બીજનો મેળો 2026નો કોણે કોણે આ પરબધામનો કરેલો છે એ ખાસ કોમેન્ટ કરજો અને ખાસ તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયો તમામ મળતા રહેશે. અને આજના વિડીયોમાં તમને અષાઢી બીજના દિવસની અંદર જે કાંઈ પરબધામ ખાતે કોઈ પણ નવો પ્રોગ્રામ હશે, જે કાંઈ કાર્યો થશે, તમામ વસ્તુ આજના વિડીયોમાં બતાવવાના છીએ. તો ચાલો ફટાફટથી વિડીયોને કન્ટિન્યુ કરીએ અને તમને બતાવીએ અષાઢી બીજનો મેળો. જોઈ શકો છો લાખોની સંખ્યામાં અત્યારે આ મેદની આ શ્રદ્ધાળુઓ, આ ભક્તો અત્યારે જે અષાઢી બીજનું એમ કહેવાય ને કે ભાઈ પર્વ ઉજવાય છે એ લાઈવ અત્યારે આ મંદિરનો નજારો જોવા માટે આ લાખો શ્રદ્ધાળુઓની ભીડ અત્યારે અહીંયા જમા થઈ ગઈ છે. આ એક ગ્રાઉન્ડ નથી, આની બાજુમાં બીજું ગ્રાઉન્ડમાં પણ અત્યારે લાખોની સંખ્યામાં માણસો અત્યારે આ દર્શનનો લાવો લઈ રહ્યા છે. દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ બધો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બાપુની પૂજન વિધિ તમામ વસ્તુ અત્યારે ચાલુ છે અને આ બાજુ પણ તમે જોવો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અત્યારે મેદની અહીંયા બેઠેલી તમને જોવા મળશે અને આ તમામ વસ્તુ અત્યારે લાઈવ કાર્યક્રમ ચાલુ છે અને ઉપર બસ નવી ધજા ચડી ગઈ છે. દોસ્તો, તમે જોઈ શકો છો આ લાઈવ અત્યારે બાપુની પૂજા વિધિનું તમામ કાર્યક્રમ અત્યારે ચાલુ છે અને લાખોની સંખ્યામાં માણસો અત્યારમાં અહીંયા બેસી ગયેલા છે અને આ લાઈવ અત્યારમાં તમને આ પૂજા વિધિનો કાર્યક્રમ અત્યારમાં અષાઢી બીજનો ચાલુ છે. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ અત્યારે પૂજન વિધિનો કાર્યક્રમ ચાલુ છે અને આ બાજુ અત્યારે બાપુ આવેલા છે અને સામે પરેડનું કાર્યક્રમ ચાલુ છે અને આ બાજુ તમે જોઈ શકો છો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અત્યારે માણસો અહીંયા દર્શન કરવા માટે આવેલા છે, અષાઢી બીજનો પર્વ મનાવવા માટે આવેલા છે અને બસ હમણાં થોડી જ વારમાં આ બધો કાર્યક્રમ આગળ ચાલુ થવાનો છે અને લાઈવ તમે અત્યારે ધજાના પણ દર્શન કરી શકો છો. ત્યારબાદ આગળ આ જે કયા માહોલ છે એના પણ તમે આ લાઈવ અત્યારે દર્શન કરી શકો છો. સતદેવીદાસ બોલો પરબના પીરની. સત્યમ સનાતન ધર્મની જય. अन्नपूर्णेश्वरी अमर मात की जय. महाकाल भगवान की जय. सतगुरु सेवादास बापूनी जय. पूज्य गुरु श्री कृष्णदास बापूनी जय. हरि ओम नमः पार्वती पति हर हर महादेव. सत्य परम अति हितकारी. अति हितकारी. सत्य परम अति हितकारी. बसे सरभंगा. तापस मुनि बसे शरभंगा. महाकाल रूपा. तीनों काल में महाकाल रूपा. तीनों काल में महाकाल रूपा.
કાલ રૂપા બોલો પરબના વીરની જય ઓમ સત્સિત નિજ આનંદ સચિદાનંદ દત્તાત્રેય દેવદાત નમો સર્વયાત્મા બુધામે નમો પરમાત્મા રમણીયમ બ્રહ્મે નમઃ. આજે અષાઢીના પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ, અતિથિ ભવો દેવો, સાધુ સંતો, મહાનુભાવો, સજ્જનો આપણી વિશે જે સરકારશ્રીના પ્રતિનિધિઓ અને સુરક્ષકો દળો એને સુંદર મજાની સ્વયંસેવકોને હેલ્પ મદદ આપી છે. કોઈ જગ્યાએ કોઈને મુશ્કેલી ન થાય, ટેસ્ટ ન લાગે તો તમામ પોલીસ રક્ષકોએ તમામ સેવક સમાજને પૂરેપૂરી મદદ આપી. અને આપ જનતા જનાર્દન, આપ લોકોએ એ લોકોનું શિસ્ત, સુરક્ષકનું શિસ્ત બરાબર જાળવ્યું છે. એને જે તમને માર્ગ આપ્યા એનું કંઈ ઉલ્લંઘન નથી કર્યું. તો આપ જનતાનો બધાનો ખૂબ ખૂબ આભારી અને લોભી છો. ધર્મ અને રાષ્ટ્ર, પહેલા ધર્મ હોય છે, પછી રાષ્ટ્ર હોય છે. ધર્મ એટલે આત્માઓ, આત્મા છે એ નિર્ગુણ છે અને નિર્ગુણ અને સગુણ રૂપ ધારણ કરે. અને સગુણ રૂપ ધારણ કરીને જે ધરતી પર નિવાસ સ્થાન કરે, પ્રવેશ કરે, એને રાષ્ટ્ર કહેવાય. આમનો પણ અર્થ કરવામાં આવે ને તો ગ અર્થાત કરુણાના પૂજ્ય બાપુ સાગર છે. હે ગુરુદેવ, આપની કરુણા દરેક ભક્તના જીવનને સ્પર્શે છે. આપના આશીર્વાદ નિરાશાને આશા અને ભટકેલાને માર્ગ આપે છે. ત્યારે પૂજ્ય બાપુના શબ્દનો ર અર્થાત રક્ષણ અને રાહ દર્શન. પૂજ્ય બાપુ, આપે ભક્તોના જીવનના સાચા રાહબર છો. આપના ચરણોમાં રહીએ છીએ ત્યારે જીવનની દરેક મુશ્કેલીમાં હિંમત અને નવી દિશા મળે છે. પૂજ્ય બાપુના શબ્દનો શ અર્થાત શાંતિ અને શ્રદ્ધા. પૂજ્ય બાપુ, આપની વાણી મનને શાંતિ આપે છે. આપના દર્શન શ્રદ્ધાને દ્રઢ બનાવે છે. આપનું સાનિધ્ય આ આત્માને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. અને કરશનદાસ બાપુના શબ્દનો ન અર્થાત નિસ્વાર્થ સેવા અને નમ્રતા. પૂજ્ય બાપુ, આપનું સમગ્ર જીવન નિસ્વાર્થ સેવા અને નમ્રતાની સાથે માનવતાની સુગંધથી મહેક્યું છે. અને એટલા માટે તો અમને બરોબર યાદ છે. પૂજ્ય બાપુ, આપ જ્યારે અહીં પધાર્યા છો ત્યારે ગુરુ આશીર્વાદનું અમૃત આજ આકાશી માર્ગોની અંદર અમી છાતડાના સ્વરૂપે વહેવા લાગ્યું છે. અને અમને જાણે એમ લાગે છે કે આજ સંત પરંપરાની કૃપાનો વરસાદ થવાનો છે. પૂજ્ય બાપુ, શ્રદ્ધા અને સમર્પણની દિવ્ય વર્ષાઓ થવાની છે. અને ત્યારે પૂજ્ય કરશનદાસ બાપુને અહીં બેઠેલા એક એક વ્યક્તિ બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના માધ્યમથી પૂજ્ય બાપુ પ્રત્યેના આદર અને અહોભાવ આ પરમની ધરતી પ્રગટ કરે છે. પૂજ્ય બાપુ, આ ધરતીના આંગણે અનેક ચેતન બનતી આત્માઓએ જ્યાં સેવાઓ વાવી હતી અને સેવાના માધ્યમથી અખિલ બ્રહ્માંડનો માલિક આ આંગણે અનેક વાર પધાર્યો છે. અને એટલા માટે જ અષાઢી બીજનું આ પર્વ અને પૂજ્ય બાપુના સાનિધ્યની અંદર આજ મેઘરાજા પણ પોતાના હેતને વર્ષાવવા અહીં બેઠેલા એક એક વ્યક્તિ પર ગુરુ કૃપાની અમૃત વર્ષા કરવા અહીં બેઠેલા સંત દેવદાસ અને મારીમાં અમરમાં આજ ગુરુ કૃપાની જ્યારે દિવ્ય અમી ચાદડાનો વરસાદ અહીં પધારેલ એક એક વ્યક્તિ પર કરી રહી છે. આ વરસાદના એક એક બિંદુ
તમારા શરીર પર પડે છે ને તો એક એક બિંદુ તમને દિવ્ય આશીર્વાદ આ ધરતીના આંગણે આપે છે. કારણ કે અત્યારનું વાતાવરણ પણ શાંત બન્યું છે, પ્રકૃતિ પણ જાણે શાંત બનવા લાગી છે. કારણ કે આકાશી માર્ગોની અંદર અનેક દૈવીય શક્તિઓ આજ પરબધામની આ ચેતન બનતી ધરતીના આંગણે પધાર્યા છે. ત્યારે બોલ્યો શ્રી પરબના પીરની, બોલ્યો શ્રી સંત દેવીદાસ બાપુની, બોલ્યો શ્રી મામર બાની, બોલ્યો શ્રી સંત સેવાદાસ બાપુની, બોલ્યો શ્રી પ્રગટ ગુરુ પરમ પૂજ્ય કરશનદાસ બાપુની. દાસ બાપુને મારી મામર મારા કૃપાનો વરસાદ આજે પરબધામની ધરતીના આંગણે વરસી પરમધામના આંગણે મેઘરાજા પણ પોતાના હિતને વર્ષાવા પધાર્યા છે. આજ મેઘરાજા પણ અમી છાટણાઓ કરવા આવ્યા છે. કારણ કે આજ અમી છાટણા સંત દેવીદાસ બાપુ અને મારી અમર માને દિવ્ય અમી બુંદોના છાટણા છે. અને મેઘરાજા પણ પોતાના હિતને વર્ષાવા આજ આ જગતનો તાત પણ ખુશ થયો છે. કારણ કે મેઘરાજાનું આગમન આ અષાઢી બીજના પાવન પર્વે થયું છે. અષાઢી બીજનો પર્વ હોય અને અમી છાટણા વરસાદ ન આવે એવું પોસિબલ નથી. અત્યારે તમે જોઈ શકો છો, જેવું અત્યારે મંદિરને ધજા ચડાવી ત્યાં સુધી થોડા છાંટા આવતા હતા, ત્યારબાદ બાપુનું જે પૂજન કર્યું ત્યારે થોડા છાંટા આવતા હતા. જેવું અત્યારે આ માહોલ જે છે એ જસ્ટ પૂરો થવાને હારે આવ્યો અને એમ કહેવાય છે કે ભાઈ આમ તમે જો આખું અત્યારે ગ્રાઉન્ડ પલાળી દીધું છે. અને આ તમે નીચે જોઈ શકો છો, આટલો વરસાદ અત્યારમાં આવી ગયો છે. છતાં પણ આ બધા તમામ શ્રદ્ધાળુઓ, લાખોની સંખ્યામાં જે અત્યારે માણસો આવ્યા છે, શ્રદ્ધાળુઓ આવ્યા છે, એ તમામ અત્યારે અષાઢી બીજના મંદિરના દર્શન કરવા માટે અત્યારે લાઇનમાં ઊભેલા છે. અને આ તો ભીડ કંઈ નથી. અત્યારે લાખોની સંખ્યામાં માણસો આ અષાઢી બીજના મેળામાં અત્યારે ઓલરેડી આવી ગયું છે. કોઈ એક દિવસ અગાઉ, કોઈ 2 દિવસ અગાઉ આ અષાઢી બીજનો મેળો કરવા માટે આવતા હોય છે. તો તમે કઈ જગ્યાએથી, કયા ગામથી અષાઢી બીજનો મેળો 2026 પરબધામ ખાતે કરવા આવ્યા હતા એ ખાસ કોમેન્ટ કરજો. બપોરના 10 વાગ્યા છે. 10 વાગ્યામાં અત્યારમાં એમ કહેવાય કે ભાઈ ભીડ એટલી થઈ ગઈ છે કે ખડે પગે અત્યારે સ્વયંસેવકો કામ કરે ને તો બી ઓછું પડે, એટલી ભીડ અત્યારમાં માણસોની થઈ ગઈ છે. અને આગળ બપોર પછીનો માહોલ કેવો છે એ ખાસ આની પછીના વિડીયોમાં આવવાનું છે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારો વિડીયો તમને મિસ ન થઈ જાય. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.